નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। જામનગર સહિત રાજ્યભરમાં શિક્ષકોને બિન શૈક્ષણિક કામગીરી ન સોંપવા સંયુક્ત શિક્ષણ નિયામક દ્વારા પરિપત્ર જાહેર કરાયો છે, પરંતુ ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળાની જેમ બીએલઓ સહિતની અન્ય કામગીરીના ભારણથી બાળકોનું શિક્ષણ બગડી રહ્યાની રજૂઆતોની ભરમાર બાદ આ પરિપત્ર કરાયો છે। જો કે આ પરિપત્રમાં રાષ્ટ્રહિતના કામની છટકબારી રાખવામાં આવી છે। બાળકોને ભણાવવા કે મતદાર યાદી ખાસ સઘન સુધારણા તથા અન્ય ઉજવણી અને કાર્યક્રમોના આયોજનો અને કામગીરી કરવી તેની અવઢવમાં રહેતા શિક્ષકોની હાલત દયનીય બની છે। રાજ્યની પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીના સંયુક્ત શિક્ષણ નિયામક દ્વારા તારીખ 11 ફેબ્રુઆરીના જામનગર સહિત રાજ્યના તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને શાસનાધિકારીને પ્રાથમિક શિક્ષકો અને વિદ્યા સહાયકો પાસેથી રાષ્ટ્રહિત માટે જરૂરી હોય તે સિવાયની બિન શૈક્ષણિક કામગીરી ન લેવા સંબંધે પરિપત્ર કરવામાં આવ્યો છે, જેમાં જણાવ્યાનુસાર વિવિધ સંઘ અને રજૂઆત કરતા દ્વારા પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક કામગીરી કરતા શિક્ષકોને પ્રાથમિક શિક્ષણની કામગીરી અવરોધાય અને બાળકોના શિક્ષણને વિપરીત અસર થાય તે રીતે શિક્ષણ સિવાયની કામગીરી શિક્ષકની સંમતિ વગર ફરજ ન પાડવા અને સુપ્રીમ કોર્ટના હુકમ આરટીઈ એક્ટ 2009નું અસરકારક અમલીકરણ કરાવવા તેમજ બીએલઓ તથા બીએલઓ સુપરવાઇઝરને મતદાર યાદીની ખાસ સઘન કામગીરી માટે અન્ય કામગીરીથી સંપૂર્ણ મુક્તિ આપવાની રજૂઆતો મળી છે। આ બાબતે જણાવવાનું કે શિક્ષણ વિભાગના સંદર્ભ 1 પરિપત્રથી પ્રાથમિક શિક્ષકો અને વિદ્યા સહાયકો પાસેથી રાષ્ટ્રહિત માટે જરૂરી હોય તે સિવાયની બિન શૈક્ષણિક કામગીરી નહીં લેવા બાબતે જરૂરી સૂચના પ્રસિદ્ધ કરવામાં આવી છે। રિપોર્ટર વિશ્વનાથ જોશી, જામનગર। યસ સર। ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા 4/4/11ના રોજ પ્રાથમિક શિક્ષકોને નામદાર સુપ્રીમ કોર્ટના 2007ના ચુકાદા અને આરટી એક્ટની કલમ 27 અનુસંધાને પ્રાથમિક શિક્ષકો પાસેથી બિન શૈક્ષણિક કામગીરી ન લેવી એ પ્રકારનો ઠરાવ થયેલો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક આ ઠરાવની અમલવારીમાં કચાશ રહેતી હતી। ત્યારે તાજેતરમાં માનનીય પ્રાથમિક શિક્ષણ નિયામક સાહેબશ્રી દ્વારા રાજ્યના તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ અને શાસનાધિકારીઓને કોઈપણ પ્રકારની પ્રાથમિક શિક્ષકો પાસેથી બિન શૈક્ષણિક કામગીરી ન લેવી એ પ્રકારની સૂચનાઓ આપેલી છે અને એનો અસરકારક અમલ થાય એવી સૂચના આપેલી છે। ત્યારે રાજ્યની અંદર ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકો છે એને અનેક પ્રકારની બિન શૈક્ષણિક કામગીરી આપવામાં આવતી હતી। શિક્ષણ સિવાયના કામથી શિક્ષણ ઉપર ગંભીર અસર પડતી હતી। આ સૂચના થવાથી પ્રાથમિક શિક્ષકોને વર્ગખંડમાં વધુ સમય આપવાની તક મળશે, અસરકારક શિક્ષણ કાર્ય થશે। આ બાબતે ગઈ એસઆઈઆરની કામગીરી વખતે સુપ્રીમ કોર્ટના ચુકાદા અને આરટીઈની કલમનો ઉલ્લેખ કરીને અમે રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા અને પ્રદ્યુમન વાજા સાહેબને પણ રજૂઆત કરેલી હતી। એમના મારફત આ ઠરાવની અમલવારી બાબતે સૂચના થયેલી હોય। આ બાબતે અમલવારી થશે એવો વિશ્વાસ સાથે અમે સરકારના આભારી છીએ।